ભેસ્તાન વિસ્તારમાં લૂંટ તથા હત્યાની કોશિશનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. બંને આરોપી પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને ફરિયાદીના ઘરમાં ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી અને તેમના પરિવાર દ્વારા પ્રતિકાર કરતા 3 આરોપીઓ તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ બૂમાબૂમ થતા 3 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મામલે 3 આરોપી વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે ભેસ્તાન પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 1 આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. જી સર, જે રીતે લૂંટ અને હુમલાની જે ઘટના બની હતી એમાં કેટલા આરોપી પકડાયા છે, કેવી રીતે વાત કરીએ? આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4000 જેટલી રોકડ તેમજ 1500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે. અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે. જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે. સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે. કયા આરોપી પકડાવવાનું કયા બાકી છે? આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી, કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે. આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી. સર, આરોપીઓ શું કરે? આ ચોરી જ કરે છે કે બીજું કંઈ કામ ધંધો કરે છે? આ અંગે વધુ તપાસ જારી છે.